હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 5 તમે સાપથી ડરો છો કે માં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો। સાપ વિશેની ઘણી બધી માન્યતાઓ મેં સાંભળી છે, જેમાંથી થોડીક નીચે પ્રમાણે છે। બધા જ સાપ ઝેરી હોય છે, બધા સાપ ઉડી શકે છે, નાગ મદારીની બીન સાંભળી ડોલે છે, કેટલાક સાપ 2 મોંવાળા હોય છે, નાગના માથા પર મણી હોય છે, સાપ 100 ફૂટથી વધુ લાંબા હોય છે, ઘણા સાપ 100 વર્ષથી વધુ ઉંમરવાળા હોય છે અને આવા સાપને મૂછો હોય છે। સાપનું ઝેર તેના લોહીમાં રહેલું હોય છે। સાપને મારી નાખો તો નરને મારતા માદા અને માદાને મારતા નર બદલો લે છે। સાપની કાચળી તિજોરીમાં રાખવાથી લક્ષ્મી ઘરમાં આવે છે। સાપ ખજાનાની ચોકી કરે છે। કેટલાક સાપના પડછાયાથી મનુષ્ય આંધળો બની જાય છે। સાપ વર્ષો સુધી ભૂખ્યો કે ખાધા પીધા વગર રહી શકે છે। મંત્ર વિદ્યાથી સાપને બોલાવી સાપ પાસે મદારીઓ ઝેર ચૂસાવે છે। પ્રશ્ન 2, તમે સાપ ક્યાં ક્યાં જોયા છે? મેં પ્રાણી સંગ્રહાલયમાં કાચની કેબિનોમાં પુરાયેલા ઘણા સાપ જોયા છે, પરંતુ ખુલ્લામાં સાપને મેં એકવાર મારા ખેતરમાં જોયો હતો। ત્રીજો પ્રશ્ન, તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો છો? જવાબ, મારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો સૌપ્રથમ પરિવારના બધા સદસ્યોને હું સાપથી સુરક્ષિત અંતરમાં રાખવાનું જણાવ્યું। ત્યારબાદ અનુભવી વ્યક્તિ કે સાપ પકડનાર સંસ્થાનો સંપર્ક કરી સાપને પકડીને તેના રહેઠાણ જેવા કે અવાવરૂ જગ્યાઓ કે જંગલમાં પાછો છોડી આવવાની વ્યવસ્થા કરવા જણાવું। પ્રશ્ન 4, સાપ કરડે તો શું કરવું જોઈએ? જ્યારે કોઈને સાપ કરડે ત્યારે અંગ પર તેના કરડ્યાની ઉપરની બાજુ સખત રીતે મજબૂત દોરી અથવા કપડું બાંધી દેવું જોઈએ, જેથી જો સાપ ઝેરી હોય તો તેનું ઝેર આખા શરીરમાં ન ફેલાય। પછી તેને નજીકના હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અપાવવી જોઈએ। જો સાપ ઝેરી હોય તો તેને ઝેર વિરોધી રસી અપાવવી જોઈએ। 5મું, નાગપંચમે શું શું કરવામાં આવે છે? જવાબ, નાગપંચમે ઘરની સ્ત્રી દ્વારા નાગ દેવતાનું વ્રત રાખવામાં આવે છે। આ વ્રતમાં સવારે નાહી ધોઈને પણિયારે કંકુથી નાગ આળીખમાં આવે છે। તેને દૂધ, દીપ, નારિયેળનો પ્રસાદ અને કુલેરનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે। જે સ્ત્રીએ વ્રત કર્યું હોય તે સ્ત્રી આગળના દિવસે બનાવેલા બાજરીનો રોટલો દિવસમાં 1 ટંકે જમે છે, બાકીનો દિવસ ઉપવાસ કરે છે। નાગપંચમીનું વ્રત કથાનું શ્રવણ કથન કરે છે। પ્રશ્ન 6, ઉપવાસ અને વ્રતમાં શું ફરક છે? નિયમ તરીકે 24 કલાક કે એનાથી વધુ સમય માટે ખોરાક ન લેવાની ક્રિયાને ઉપવાસ કહે છે। વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયતાત્મક ધાર્મિક ક્રિયા। નોંધ, વિદ્યાર્થીઓ પોતાની રીતે ઉત્તર આપી શકે છે। પ્રશ્ન 2, પાઠની શરૂઆતની 10 લીટી ધ્યાનથી વાંચો। પ્રશ્ન 2, પાઠની શરૂઆતની 10 લીટી ધ્યાનથી વાંચો અને પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો। તો ઘટના અને સોનલની ક્રિયા તમે અહીં જોઈ શકો છો। પહેલું, ભાભી પણિયારા પર નાગનું ચિત્ર આળેખતા હતા, તો એની માટે જવાબ આપ્યો છે સોનલે। બીજું, સોનલને અચરજ થયું। બીજું, તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો, તો એની માટે જવાબ આપ્યો છે ચોથું, સોનલ પણિયારા પાસે પાછી ગઈ। ત્રીજું, કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું, તો જવાબ આપ્યો છે પહેલું, સોનલના મોંમાં પાણી આવ્યું। અને ચોથું, ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે। જવાબ ત્રીજું, એમ શું કરતા હશે તેવો તેને પ્રશ્ન થયો। આગળ પ્રશ્ન 3, સોના આવું કોને પૂછે છે અને કહે છે? પહેલું, ભાભી આજે પણિયારા પર નાગ કેમ આળેખે છે? જવાબ, તેની બાને। બીજું, ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય? તો જવાબ આપ્યો છે તેના ભાઈને। ત્રીજું, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે, તો જવાબ આપ્યો છે તેના ભાઈને। ચોથું, તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી, તો જવાબ આપ્યો છે તેના ભાઈએ। ચોથું, જોડીમાં ચર્ચા કરો અને વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય ત્યાં હા અને સાપ વિશે પ્રવર્તિત ખોટી માન્યતા રજૂ થઈ હોય ત્યાં ના લખો। પહેલું, સાપ દૂધ પીવે છે, તો તમને અહીં હા અને ના બંને આપ્યું છે। બીજું, સાપને 2 જીભ હોય છે, તો જવાબ આપ્યો છે ના। ત્રીજું,
નાગનો મણી બહુ કિંમતી હોય છે? જવાબ છે ના. ચોથું, સાપ ખરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે? જવાબ છે ના. પાંચમું, સાપ પૂરેપૂરી કાચળી ઉતારી ન શકે તો માંદો પડી જાય? જવાબ છે હા. છઠ્ઠું, બધા સાપ ઝેરી હોતા નથી? જવાબ છે હા. 7. સાપ બહુ દૂર જોઈ શકે છે? જવાબ છે ના. 8. સાપને કાન હોતા નથી? જવાબ છે હા. પ્રશ્ન 5. ઉદાહરણ વાંચો, સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો. તો ઉદાહરણ જોઈએ. બધા સાપ ક્યાં ઝેરી હોય છે? અર્થ, બધા સાપ ઝેરી હોતા નથી. પહેલું, બધા છોકરા ક્યાં તોફાની હોય છે? અર્થ, બધા છોકરા તોફાની હોતા નથી. બીજું, બધા દિવસો ક્યાં સારા હોય છે? અર્થ, બધા દિવસો સારા હોતા નથી. ત્રીજું, બધા કામ ક્યાં અઘરા હોય છે? અર્થ, બધા કામ અઘરા હોતા નથી. પ્રશ્ન 6. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો. તો જોઈએ. ભાભી આજ ખાલી જગ્યા એટલે કે પણિયારા ઘરમાં પાણીના વાસણ રાખવાની જગા પર. પણિયારા ઘરમાં પાણીના વાસણ રાખવાની જગા, નાગ, ફેણવાળા સાપ, પૂજા સામગ્રી, કંકુ, ચોખા, ફૂલ વગેરે, કુલેર, ઘી ગોળ સાથે ચોળેલો બાજરીના વગેરેનો લોટ, નૈવેદ્ય, દેવને ધરાવેલી ખાવાની વસ્તુ, એકટાણું ભોજનનું વ્રત પાળવું તે. પ્રશ્ન 7. લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો. આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો. પહેલું, ફુલેર જોઈને સોનાના મોંમાં પાણી આવી ગયું. ખૂબ ભૂખ લાગી ગઈ. ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ. પાણીથી મોં ભરાઈ ગયું. વાક્ય, સાંજે મમ્મી જમવામાં છોલેપુરી અને ગુલાબજાંબુ બનાવવાની છે તેવું જાણ્યું ત્યારે મિલનના મોંમાં પાણી આવી ગયું. બીજું, બાએ સોનાને માંડીને વાત કહી, બેસીને વાત કહી, શાંતિથી વાત કહી, શરૂઆતથી બધી વાત કહી. વાક્ય, ફિલ્મ જોઈને આવેલા રાકેશે તેના મિત્રોને ફિલ્મ વિશે માંડીને વાત કહી. ત્રીજું, સોનાને જવાબ ન આવડતા ભાભી એની વહારે આવ્યા, વાતમાં સૂર પુરાવ્યો, મદદે આવ્યા, સાથે રહ્યા. વાક્ય, સપનાને ગણિતના દાખલા આવડતા ન હતા હોવાથી તેનું ગૃહ કાર્ય કરવા માટે પપ્પા તેની વહારે આવ્યા. પ્રશ્ન 8. સાપને લગતી કોઈપણ 3 કહેવતો શોધો અને તેનો અર્થ લખો. ઉદાહરણ, સાપ કાઢતા ઘોપેઠી એક મુશ્કેલી દૂર થતાં બીજી મુશ્કેલી આવી. ઉત્તર. પહેલું, સાપ મરે અને લાકડી તૂટે નહીં, નુકસાન વગર કામ થઈ જાય. બીજું, સંઘર્યો સાપ પણ કામનો સાચવીને રાખેલી નજીવી વસ્તુ પણ ઉપયોગી થાય. ત્રીજું, સાપ ગયેને લીસોટા રહ્યા સમયની સાથે વૈભવ જવો અને યાદો રહેવી. ચોથું, સાપને ઘેર પરોણો સાપ, દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. 5. સાપના દરમાં હાથ નાખવો, જાણી જોઈને મુશ્કેલી નોતરવી. પ્રશ્ન 9. પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક નવા શબ્દ ઉમેરી નાનાથી મોટા 5 વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. ઉદાહરણ, આજે વરસાદ પડ્યો. પહેલું, આજે સવારે વરસાદ પડ્યો. બીજું, આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો. ત્રીજું, આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વરસાદ પડ્યો. ચોથું, આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો. પાંચમું, આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો. હવે આપ્યું છે મેં સાપ જોયો. એ મુજબ, મેં શાળાએ જતા સાપ જોયો. બીજું, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં સાપ જોયો. ત્રીજું, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે સાપ જોયો. ચોથું, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો. પાંચમું, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો. પ્રશ્ન 10. ઉદાહરણ મુજબ વાક્ય લખો. પહેલું, હું બજાર ગયો હતો. હું બજાર જાઉં છું. હું બજાર જઈશ. બીજું, અમે સાપ જોયો હતો. અમે સાપ જોઈએ છીએ. અમે સાપ જોઈશું. ત્રીજું, અમે ગીરના પ્રવાસે ગયા હતા. અમે ગીરના પ્રવાસે જઈએ છીએ. અમે ગીરના પ્રવાસે જઈશું. ચોથું, ભરતે પતંગ ચગાવ્યો હતો. ભરત પતંગ ચગાવે છે. ભરત પતંગ ચગાવશે. પાંચમું, મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું. મિતાલી ગૃહ કાર્ય કરે છે. મિતાલી ગૃહ કાર્ય કરશે. છઠ્ઠું, સાહેબે વ્યાકરણ શીખવ્યું હતું. સાહેબ વ્યાકરણ શીખવે છે.
સાહેબ વ્યાકરણ શીખવશે. પ્રશ્ન 11. પ્રશ્નના ઉત્તર આપો. પહેલું, વ્રત એટલે શું? વ્રત શા માટે કરવામાં આવે છે? વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા. હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે. વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી, મગજની ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદો થાય છે. બીજું, સાપ માણસ જાતને શી રીતે ઉપયોગી બને છે? સાપ સંપૂર્ણ માંસાહારી જીવ છે અને તેના ખોરાકમાં નાના જીવડા, ઈયળથી લઈને નાના મોટા પ્રાણીઓ, મુખ્યત્વે 80% સાપ ઉંદર પ્રજાતિના પ્રાણીઓ ઉપર નિર્ભર છે. ખેતરોમાં અને ગોડાઉનોમાં અનાજનો સૌથી વધુ બગાડ આવા પ્રાણીઓ જ કરે છે. એક સંશોધન મુજબ પુખ્ત વયનો સાપ સરેરાશ રોજ 3 થી 5 ઉંદર પ્રજાતિના પ્રાણીઓનો શિકાર કરે છે. ભારતમાં જે કુલ પાક થાય છે તેનો સૌથી વધુ 23% બગાડ ઉંદરો કરે છે. ઉંદરોની પ્રજોત્પત્તિ ખૂબ ઝડપી થાય છે. આથી જો સાપ ઉંદરોને ખોરાકમાં ન લે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય. આ ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવન રક્ષક દવાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. લકવા માટે, થ્રોમ્બોસિસ માટે, લોહી વહેતું અટકાવવા, કેટલાક અંશે કેન્સર માટે અને ખાસ કરીને વિષ પ્રતિરોધક રસી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રશ્ન 3. નાગરના બધા બચ્ચા શાથી જીવતા નહીં હોય તો જોઈએ? નાગણ એક સાથે 50 થી 55 જેટલા ઈંડા મૂકે છે, પરંતુ નાગરના બચ્ચા ઈંડામાંથી નીકળ્યા બાદ માતાથી સ્વતંત્ર વિચરણ કરતા હોય છે. નાના હોય ત્યારે એમના પ્રાકૃતિક દુશ્મનો ઘણા હોય છે. આથી જ્યારે તેઓ નિસહાય અવસ્થામાં હોય ત્યારે જ મોટા ભાગના બચ્ચાઓનો શિકાર થઈ જાય છે. આથી નાગરના બધા બચ્ચા જીવિત રહેતા નથી. પ્રશ્ન 4. તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો શું ઉપાય કરવામાં આવે છે? અમારા વિસ્તારમાં મોટાભાગના લોકો શિક્ષિત છે. આથી તેઓને સાપ કરડે તો તેઓ ઘરે પ્રાથમિક સારવાર લઈ સત્વરે ડૉક્ટર પાસે જઈ યોગ્ય સારવાર કરાવે છે. સાપ ઝેરી હોય તો તેની વિષ વિરોધક રસી પણ મુકાવે છે. છતાં અમારા વિસ્તારના થોડાક લોકો ઓછા શિક્ષિત કે અંધશ્રદ્ધાળુ છે કે જેઓ સાપ કરડે ત્યારે ભૂવા પાસે જઈ મંત્રાવે છે, મદારી પાસે જઈને નાગ દ્વારા ઝેર ચૂસાવે અથવા અન્ય બધા માનતાઓ રાખે છે. આમ કરવાથી જેને સાપ કરડ્યો હોય તે વ્યક્તિ શારીરિક રીતે ઘણી દુઃખી થાય છે અને ક્યારેક ઝેરી સાપ કરડ્યો હોય તો તેનું મૃત્યુ પણ થાય છે. પ્રશ્ન 12. કાવ્યનું પઠન કરો. કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો. સાપ सच्चिदानंद हीरानंद वात्स्यायन अग्नि. साप तुम सभ्य तो हुए नहीं, नगर में बसना भी तुम्हें नहीं आया, एक बात पूछूं उत्तर दोगे? तब कैसे सीखा डसना, विष कहाँ पाया? नोंध. વિદ્યાર્થીઓએ કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજવું. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.